ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ પ્રકરણમાં મોટો વળાંક. ઘટના બાદ 7 વિદ્યાર્થીઓના એડમિશન મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ. કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાએ જણાવ્યું છે કે પ્રથમ વખત ગેરમાર્ગે દોરાયેલા 7 વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમનું એડમિશન રદ કરવામાં આવશે નહીં. આ નિર્ણય કોઈના દબાણમાં લીધો હોવાનો ઇનકાર કરતા તેમણે વિદ્યાર્થીઓને ક્લાસ અટેન્ડ કરવા અને પરીક્ષા આપવાની મંજૂરી આપી છે, પરંતુ યુનિવર્સિટીના અન્ય વિસ્તારોમાં તેમનો પ્રવેશ નિષેધ રહેશે. એનએસયુઆઈના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કુલપતિએ કેમેરા તોડવા કે હથિયાર સાથે ફરવાના દાવાઓને નકાર્યા છે, કારણ કે તેના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે ભવિષ્યમાં પુરાવા મળશે તો કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. બીજી તરફ મહાપુરુષોના પોસ્ટરને નુકસાન પહોંચાડવા મુદ્દે થયેલી ફરિયાદ પાછી ખેંચવી મુશ્કેલ હોવાનું સ્પષ્ટ કરી આવા કૃત્યને ગંભીર ગુનો ગણાવી કડક સંદેશ પાઠવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ખાસી તોડફોડ કરવામાં આવી. એમાં જે એકેડેમિક રિસર્ચ પ્રદર્શની ત્યાં ડિસ્પ્લે કરવામાં આવી હતી, એમાં માત્ર 2 જ વસ્તુઓ બતાવી હતી. એક તો ન્યૂઝપેપરની કટિંગ હતી, જે તે ન્યૂઝપેપર ગાંધીજીના હરિજન કરીને હતા કે તિલકના ન્યૂઝપેપર હતા, એવા હિસ્ટોરિક જે ન્યૂઝપેપર્સ હતા એની કટિંગ્સ હતી. અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, ટેકડેવાલજી એના લેટર્સની કોપીઝ હતી. એટલે બધું ઓથેન્ટિક અને વેલિડેટેડ હિસ્ટોરિક ટ્રુથના ડિસ્પ્લે હતા. એના સિવાય ત્યાં કોઈ બીજી વસ્તુ મૂકેલી નહોતી. કોઈ પોસ્ટર નહીં, કોઈ લખાણ નહીં, કોઈ નહીં. એટલે ઐતિહાસિક રૂપથી જે કંઈ ત્યાં દર્શાવવામાં આવ્યો, ખાલી એટલા જ પોસ્ટર્સ હતા. અને એ પોસ્ટર પણ 16મી ફેબ્રુઆરીએ એક કાર્યક્રમ હતો. 16મી ફેબ્રુઆરી એટલે એનો ટાઇટલ હતો ભારત કલ આજ ઓર કલ, વિકસિત ભારત કલ આજ ઓર કલ એટલો ટાઇટલ હતો. અને એ વખતે 16મી ફેબ્રુઆરી એક દિવસીય કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ પણ હતા અને એકેડેમિક સ્કોલર્સ પણ હતા. 16મી ફેબ્રુઆરીથી 23મી ફેબ્રુઆરી સુધી કોઈ પ્રતિક્રિયા, કોઈ આવેદન, કોઈ વિરોધ, કોઈ અપવાદ કે કોઈ એવું પ્રસ્તાવ કે આ ખોટું છે, સાચું છે, કોઈ વિદ્યાર્થી કે સ્કોલર કે સંગઠન દ્વારા કરવામાં આવ્યો નહીં. પોલીસ ફરિયાદ તો કરાઈ દીધી છે અને બિલકુલ સામે છે કે તોડફોડ કરે છે, જાહેરમાં કરે છે, રાષ્ટ્રભક્ત પુરુષોના અપમાન કરે છે. એક જાતના દેશદ્રોહ સુધી આ મામલો બની જાય છે.